કોંગ્રેસ દેશભરમાં જનતા પાસેથી દાન માંગશે। 18 ડિસેમ્બરથી દેશભરમાં કોંગ્રેસનું આ અભિયાન શરૂ થશે। કોંગ્રેસ ડોનેટ ફોર દેશ અભિયાન શરૂ કરશે। તો કોંગ્રેસ પાર્ટીને 138 વર્ષ પૂર્ણ થતા આ અભિયાન શરૂ કરવામાં આવશે। કોંગ્રેસ દ્વારા ઓનલાઈન ફંડ પણ સ્વીકારવામાં આવશે। તો કોંગ્રેસ દ્વારા એક આ અભિયાન 18 ડિસેમ્બરથી કોંગ્રેસ શરૂ કરવા જઈ રહી છે। ये सीरीज ऑफ कैंपेन्स हैं। डोनेट फॉर देश एक अम्ब्रेला है जिसके अधीन सीरीज ऑफ कैंपेन्स होंगे। नेक्स्ट, सबसे पहला कैंपेन हम लोगों का इसके अंदर है, हमारे 138 वर्ष कांग्रेस पार्टी के जो पूरे हो रहे हैं, इसके लिए हम तमाम कांग्रेस कार्यकर्ताओं से, देश के लोगों से अनुरोध करते हैं कि 138 रुपए, 1000 या 1380 रुपए या 13800 रुपए या उसके मल्टीपल्स में वो देश के लिए, कांग्रेस पार्टी को मजबूत करने के लिए, ताकि कांग्रेस पार्टी एक बेहतर भारत के लिए आगे कार्य कर सके, कांग्रेस के अकाउंट के अंदर सीधे पैसे डाल दे। तो आज मुद्दे कांग्रेस प्रवक्ता हेमांगभाई रावल फोनलाइन पर जोड़ाई गया है। हेमांगभाई, कांग्रेस देशभरमांथी जनता पासेथी दान मांगशे ने एक अभियान 18 डिसेम्बरथी कांग्रेस उपाड़वा जई रही है। डोनेट फॉर देश 138 वर्ष पूर्ण थवा जई रह्या छे। त्यारे हेमांगभाई, आपनी पासेथी ए जाणवुं छे के कांग्रेसे कयुं विजन जोई रही है के जेने कारणे आ अभियान उपाड़वामां आव्युं छे? जो भारतीय राष्ट्रीय कांग्रेस ए आजादीनी लड़ाईनी अंदर एक महत्वनी भूमिका भजवेली छे, जे भारतनो नहीं परंतु दुनियाना कोई पण व्यक्ति एने नकारी शके नहीं। देशने आजादी अपावनार आ कांग्रेस पार्टी छे, एणे आवा प्रकारનું एक फंड पहला पण कर्યું હતું। જ્યારે असहकारનું आंदोलन હતું ત્યારે 1920ની અંદર આ પ્રકારનું લોકમાન્ય તિલકની પુણ્યતિથિએ આ એક પ્રકારનું ફંડ એ વખતે સ્વરાજ ફંડ કરીને એમણે બહાર પાડ્યું હતું કે જે અસહકાર આંદોલન અંગ્રેજો સામે લડવાનું હતું, એના આખા આંદોલનના ખર્ચાના ભાગરૂપે ગાંધીજીએ આ પ્રમાણે પ્રજા જોડેથી લોક ભાગીદારી માંગી હતી અને એમાં 1 કરોડથી વધારે એ વખતના 1 કરોડથી વધારે રૂપિયાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું। અંકુર, કોંગ્રેસની જે વિચારધારા છે એ વિચારધારા છે જેની અંદર જે સામાજિક ન્યાયની વાત કરતી હોય કોંગ્રેસ સર્વધર્મ સંભાવની વાત કરતી હોય, ત્યારે કોંગ્રેસ વિશ્વ બંધુત્વની વાત કરતી હોય, ત્યારે સ્વાભાવિક છે કે પાર્ટીને લોક ઉપયોગી કાર્યક્રમો કરવા માટે થઈને એ ફંડની જરૂર પડે। લોક ઉપયોગી કાર્યક્રમોની અંદર ફંડ આપવા માટે થઈને અમે કોર્પોરેટ જોડે કોઈ પ્રકારની એવી વ્યવસ્થાઓ નથી ગોઠવેલી કે તમે 20,000 કરોડ અમને આપો અને તમને 2 લાખ કરોડનો અમે ફાયદો કરાવી આપીશું કે કોર્પોરેટ બોન્ડ જે છે એવા પ્રકારના અમે બિન અધિકૃત રીતે લેવામાં આવતા દાનના સખત વિરોધી છે। એટલે ભારતની જનતાનો 1 રૂપિયો પણ અમને મળશે તો એમનું જે દાન છે એ ડોનેટ ફોર દેશ, એમના માટે દેશ માટે આ દાન કહેવાશે અને ભવિષ્યમાં દાનનો સદુપયોગ। હેમાંગભાઈ, એ એરા જે તમે આઝાદી પહેલાનો એરા બતાવ્યો, બરાબર, એ ગાંધી યુગ અને એ વખતે અસહકારનું આંદોલન, અંગ્રેજો સામેની લડાઈ અને એમાં સહકાર આપવાની વાત હતી। આ એરા આખો અલગ છે હેમાંગભાઈ, કઈ રીતે લોકોનો પ્રેમ મળશે? બિલકુલ, તમારી વાત બિલકુલ સાચી છે કે એ વખતનો એરા અલગ હતો। એ વખતે અંગ્રેજો સામે પણ બેરોજગારી માટે, અંગ્રેજો સામે આઝાદી માટે, અંગ્રેજો સામે અલગ અલગ પ્રકારની એમની નીતિઓ સામે, એમની તાનાશાહી સામે લડવાનું હતું। આજે પણ યુવાનો બેરોજગારી માટે લડે છે। આજે પણ યુવાનોને એક નવી આઝાદીની લડાઈની જરૂર છે, તે માત્ર કોંગ્રેસ જ આપી શકે છે। ઓકે, એટલે એ બધા જે પોઈન્ટ્સ હતા એને તમે અત્યારના સમયમાં ગોઠવી રહ્યા છો। ડોક્ટર યજ્ઞેશ દવે, ભાજપ પ્રવક્તા, આપણી સાથે જોડાઈ ગયા છે। હેમાંગભાઈ, યજ્ઞેશભાઈ, શું કહેશો? એક અભિયાન કોંગ્રેસ ઉપાડવા જઈ રહી છે 18 ડિસેમ્બરથી, લોકો પાસે દાન માંગશે, ડોનેટ ફોર દેશ એ અભિયાન ઉપાડવા જઈ રહી છે। સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા। પ્રથમ તો એ છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આઝાદીના સમયમાં એક સંસ્થા હતી, એ આપણે કબૂલ કરીએ છીએ, પરંતુ દેશને આઝાદી કોંગ્રેસે અપાવી
આ શબ્દના અમે સખત વિરોધી છે, કારણ કે દેશને આઝાદી અપાવી છે એ સ્વાતંત્ર્ય સૈનિકોએ અપાવી છે, દેશને આઝાદી અપાવી છે એ શહીદોએ અપાવી છે. એ શહીદોના આઝાદીના જે સંગ્રામ છે એને પોતાના નામે કરીને સત્તા ઉપર બેસવાની જો વાત હતી એ કોંગ્રેસની વાત હતી. તો એ કોંગ્રેસનો આ નીતિનો વિરોધ છે કે તમે શહીદોની જે મહેનત છે ને શહીદોએ જે દેશને આઝાદી અપાવી છે, કે જે સ્વાતંત્ર્ય સૈનિકોએ દેશને આઝાદી અપાવી, દેશના નાગરિકોએ જે દેશને આઝાદી અપાવી છે એને તમે પોતાના નામે કેમ ખપાવો છો કે કોંગ્રેસે આઝાદી અપાવી છે? આ શબ્દ ક્યારેય ન વાપરી શકાય, પરંતુ છતાં કોંગ્રેસ વાપરી રહી છે. બીજી વાત છે ભંડોળની વાત છે, તો હવે લુપ્ત થયેલી કોંગ્રેસ 138 વર્ષથી ખરેખર તો કોંગ્રેસે આગળ આવવું જોઈએ કે 138 વર્ષે કોંગ્રેસ આજે દેશમાં કઈ જગ્યાએ છે એ આખો દેશ જાણે છે. આજે દેશના 135 કરોડ લોકો પણ જાણે છે કે કોંગ્રેસની શું દશા છે. બીજું કે દેશને આઝાદી અપાવવાની અંદર એ સંસ્થા તરીકે જયારે નાણાં ઉઘરાવતા દેશના નાગરિકો પાસેથી તો એ બરોબર છે, પરંતુ અત્યારે પોતાને સત્તા ઉપર આવવા માટે કે સત્તા ઉપર નથી અને અમારે કોઈ રાજ્ય અમારી પાસે નથી એટલે અમારી પાસે ભંડોળ નથી, આવો શબ્દ બોલીને શું કરવા ના ઉઘરાઈ શકાય? માત્ર ભંડ દેશમાં હોય કેશ ફોર દેશ કે એના માટે શબ્દ વાપરવા એના કરતા બેટર છે કે અમારા સત્તા ઉપર આવવા માટે અમારે નાણાંની જરૂર છે એટલા માટે અમે ઉઘરાણી કરીએ છીએ. આવો શબ્દ સ્પષ્ટ વાપરે, દેશની જનતા જાણે છે ને આ જ શબ્દ વાપરી શકાય, બીજો કોઈ શબ્દ ન વાપરી શકાય એમ નથી. હેમાંગભાઈ, સત્તા ઉપર આવવું છે માટે આ ભંડોળ એકઠું કરવામાં આવી રહ્યું છે, માટે આ અભિયાન શરૂ કરવામાં આવશે. બિલકુલ, હું તમને યજ્ઞેશભાઈ અમારા મોટા ભાઈ છે મારા અને બહુ આદરણીય વ્યક્તિ છે, અત્યારે કદાચ યુએસએમાં છે દેશ પ્રવાસે, એટલે એમને વધારે ડિસ્ટર્બ નહીં કરીએ. પણ દેશની આઝાદીની લડાઈની અંદર ભારતીય જનતા પાર્ટીએ એક નખ પણ નથી ભાંગ્યો કે નાકની નસકોડી પણ નથી તોડી. એ જે લોકો હતા જે દેશની આઝાદીના લડાઈના લડવૈયાઓ સ્વતંત્ર સેનાની એ બધા કોંગ્રેસી હતા અને કોંગ્રેસના આંદોલનથી જ આ દેશને આઝાદી મળી છે. મહેરબાની કરીને કોઈ વ્યક્તિ આ કોંગ્રેસના આંદોલનથી મળી છે, કઈ ગોડસેના અને ગોવલેકરના આંદોલનથી દેશને આઝાદી નથી મળેલી, એટલે ઇતિહાસ ભૂસાવાનો કોઈ પ્રયત્ન ના કરે, પહેલી વાત. બીજી વાત કે ફંડની વાત છે, તો અમે લોકો ફંડ કમલમની અંદર રૂપિયા મોટા મોટા વિડીયો આવેલા હતા એ જોયેલા છે આપણે નોટબંધી દરમિયાન. અમારે એવી રીતે ફંડ નથી લેવું, અમે પારદર્શિકતાથી ફંડ લઈએ છીએ, ભારતના બંધારણને અનુલક્ષીને ફંડ લઈએ છીએ. એમાં પણ ભારતીય જનતા પાર્ટીને પેટમાં ચૂંક આવતી હોય તો એમને મુબારક છે, અમે અમારું કામ કરવાના છીએ. વાત રહી લોકોના સમર્થનની, તો છેલ્લી ચૂંટણીમાં 100% અમને 3 રાજ્ય નથી મળ્યા, પણ ભારતીય જનતા પાર્ટી કરતા 11 લાખ વોટ વધારે મળ્યા છે. એટલે લોકોનું સમર્થન અમને છે તે અમે જાણીએ છીએ અને એ લોકોના સમર્થનને અમે દેશ સેવામાં વાપરવા માંગીએ. યજ્ઞેશભાઈ, શું કહેશો? લોકોનું સમર્થન મળશે, આ અભિયાન એટલા માટે જ ઉપાડવામાં આવ્યું છે અને લોકોનો પ્રેમ પણ અમને મળશે. કોંગ્રેસની આશા છે અને કોંગ્રેસ પોતે પ્રયત્ન કરે, રાજકીય પક્ષ છે એમાં આપણે ના પડી શકીએ, પરંતુ એને પોતાના નુસ્ખા છે એને નુસ્ખા અજમાવે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની જ્યાં સુધી એમને વાત કરી તો ભારતીય જનતા પાર્ટીનો જન્મ જ 1985માં થયો, એટલે ભારતીય જનતા પાર્ટી આઝાદીના સમયમાં નખ ભાગ્યો નથી આ શબ્દ નહીં, પણ અમે ક્યારેય એવો શબ્દ નથી બોલ્યા કે ભારતીય જનતા પાર્ટી આઝાદી અપાવી છે. આજે પણ ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ સ્તરના નેતા હોય કે નીચે કોઈ પણ નેતા હોય કે કાર્યકર હોય, એક જ શબ્દ છે કે દેશને આઝાદી અપાવી છે, શહીદોએ અપાવી છે, દેશને આઝાદી અપાવી છે, દેશના નાગરિકોએ અપાવી છે. ક્યારેય કોઈ પક્ષ કે કોઈ સંસ્થા પોતાના નામે આઝાદી અપાવી એવું ક્યારે ન કહી શકે. અમે પણ નથી કહેતા, કારણ કે અમે તો એ વખતે ભારતીય જનતા પાર્ટી ચોક્કસ સંઘની ભાવના હતી અને સંઘે પોતપોતાની રીતે પ્રયત્ન કર્યા જ છે. સંઘના પ્રયત્નો એ આખો દેશ જાણે છે, એના માટે અમારે કોઈ જાહેરાત કરવાની જરૂર નથી હોતી કે અમે આઝાદી અપાવી, અમે આઝાદી અપાવી, એવું કરવાની જરૂર નથી. બીજું કે ભારતીય જનતા પાર્ટીએ પોતે પણ કાર્યકરો પાસેથી ₹1 થી માંડીને ₹5 સુધીના ફંડ એને પણ ઉઘરાવેલા છે, બરોબર છે. એટલે એના માટે કોઈ અમે આક્ષેપ કોંગ્રેસ માટે જેમ નરસિંહ રાવલની બેગો ને આની બેગો ને રાજીવ ગાંધીની બેગો ને રાહુલ ગાંધીના જે કૌભાંડો ને હજી એથી માંડીને ઝેડ સુધીના કોંગ્રેસના કૌભાંડો એ કયા ફંડ માટેના કરવામાં આવ્યા હતા, અમે ક્યારે એવો આક્ષેપ નથી કર્યા. પરંતુ જયારે કોંગ્રેસને આજે પોતે અત્યારે હાલ પ્રજા નકારી રહી છે ત્યારે કોંગ્રેસ આક્ષેપ કરે, સ્વાભાવિક છે. ઓકે યજ્ઞેશભાઈ, હેમાંગભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા, વાતચીત કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.